વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરમાં રંગ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમાં તારીખ 3 માર્ચને મંગળવારે ફાગણી પૂનમના રોજ 210માં દિવ્ય રંગોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધૂળેટી પર્વનો ખેડા જિલ્લાનો આ સૌથી મોટો રંગ ઉત્સવ હતો. વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી જણાવ્યું હતું કે 50,000 ચોરસ ફૂટના સુશોભિત વિશાળ રંગ મંડપમાં ભાઈઓ તથા બહેનોના 2 ભાગ પાડવામાં આવ્યા હતા. રંગ મંડપમાં ભાવિકોને બેસવા માટે ખુરશીઓ સહિતની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. તો રંગ ઉત્સવનો લાભ લેવા પધારેલ હરિભક્તોને રંગ ઉત્સવની કથાનું રસપાન પણ કરાવવામાં આવ્યું હતું. શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. બાદમાં સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો સંતો દ્વારા સત્સંગી જીવન પ્રથમ અધ્યાયના કંઠસ્થ શ્લોકો 1 થી 100નું ગાન કરવામાં આવ્યું હતું. તો ત્યારબાદ પ્રથમ નંબરે પાઠશાળામાં જુદા જુદા વિષયોમાં ઉત્તીર્ણ થયેલ સંતો ભૂદેવો પાર્ષદોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આમ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરમાં સૌથી મોટા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય મહારાજ તથા સંતોએ હરિભક્તોને કેસુડાના રંગથી ભીંજવ્યા હતા અને 50,000 કરતાં વધુ ભક્તોએ પણ આ રંગોત્સવનો લાભ લીધો હતો.